સચ્ચિદાનંદ શુભમ ટંક. આ ઈર્ષા કરવાથી શું થઈ? ઈર્ષ્યા કરવાથી બંગડીઓ પહેરવી પડે, પછી બેટ બોલ ઈ બધું બેટનું પછી જતું રહે, પછી બંગડીઓ પહેરવાની, રોટલી વણવાની, વેલણ ને ચકલો પાટલો આવે. પછી કેમ કરવી પડે છે ઈર્ષા? બોલ ખોવાઈ જાય તો કોઈ રમાડે નહીં, બેટ તૂટી જાય તોય કોઈ ન રમાડે એટલું. હા, પણ એમાં ઈર્ષા કરવાની હોય કે એડજસ્ટમેન્ટ કરવાનું હોય? ઈર્ષા શેના માટે કરવાની? આપણે બેટ તૂટી જાય એટલે આપણે તોડી નાખીએ છીએ તો ઈ બહુ શોટ મારીને એટલે તૂટી જાય. પણ આ તો પછી તો કે કારણસર તૂટતું હશે, નહીં તો હલકી ક્વોલિટીનું બેટ હશે, નહીં તો આવું કે તૂટી ના જવું જોઈએ. પણ આપણે નક્કી કરવાનું કે આ ઈર્ષા ક્યાંથી જન્મે? સ્પર્ધામાંથી, કે હું સારો ને પેલા ખરાબ, હું ઊંચો ને પેલા નીચા, હું સરસ રમું છું આ લોકો ખરાબ રમે છે, મને કેમ નથી લેતા, એ લોકોને કેમ લીધા, એટલે ઈર્ષા થાય. પણ આપણે મોટા મન ના થવાનું. શું? બધાને લાભ મળો, બધાને આનંદ થાવ, ચલો બધાને રમવા લો, મને લીધો ને કોઈ મને ના લીધો ને બીજા લીધો, ચાલો તમારી ટીમ તો સરસ રમો, હું મારી ભાવના રાખીશ કે ના મને બીજી વખત મળશે રમવાનું. સમજાયું ને? મોહ એટલે શું? આ બહુ કંટાળો આવે ને પછી થાય ને કે હું રમવા જતો રહું, મજા આવશે. એટલે કંટાળાને આપણે ચોખ્ખો નથી કરતા, અને રમવામાં જતા ને એટલે રમવાનો મોહ ઉભો થાય. જે કહેશે ને કે ખાવામાં શું ખીચડી પીઝા તો મજા આવી જાય, તે ખાવાનો મોહ ઉભો થાય. પછી અને પછી ગળ્યું ખાવાનો મોહ ઉભો થાય. તીખો તીખો ચેવડો છે, ગળ્યું શું છે? તો ગુલાબ જાંબુ છે કે છે અંદર ફ્રીજમાં. પછી મમ્મી ના પાડતી હોય તો મમ્મી આગી પાછી થાય તો ફ્રીજ ખોલી ખાઈ લે. મોહ પૂરો કરવા માટે કપટ કરી નાખે. મોહ એટલે એને ગમે ભોગવવું છે કંઈક, એને સુખ જોઈએ છે, સુખ મેળવવા માટે ફાફા મારે એના મોહ. પણ આ વસ્તુ બધી ટકાઉ મોહ નથી, ટેમ્પરરી મોહ છે. થોડી વાર પછી ખલાસ થઈ જશે. એની માટે આપણે ક્રોધ કરીએ, ઝઘડો કરીએ, કપટ કરીએ, ગુનાહ કરી દઈએ છીએ. સમજાય ને ભાઈ? હટી ગયું? પછી શુભમ રાઠોડ ધવલ. દીપકભાઈ, બોલ. જય સચ્ચિદાનંદ નો અર્થ શું? સત એટલે આત્મા, અવિનાશી તત્વને સત કહેવાય. ચિત્ત એટલે શુદ્ધ ચિત્ત. અને ચિત્ત જો સતમાં આવી ગયું, શુદ્ધ આત્મામાં આવી ગયું, તો આનંદ આનંદ પરમાનંદ થાય. અને એ ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય છે. કે નિરંતર કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એક જ રૂપ આત્મારૂપ થઈ ગયું એનું જેનું ચિત્ત, એને ભગવાન કહેવાય. તો એ ભગવાનને આપણે અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. દરેકની અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે ને એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એને નમસ્કાર કરીએ છીએ. સમજાયું ને? અથડામણ ટાળો એટલે શું? અથડામણ એટલે આપણે કોઈને નડીએ ને તો કોઈ આપણને આવે ને સામો, એટલે આપણને આ નડે છે ને ખસેડો, તો આપણે એડજસ્ટ થવાનું. જેમાં થાંભલો આવ્યો ને તો આપણને શું લાગે? આ થાંભલો નડે છે એટલે તોડી નાખો. એવું કરાય કે આપણે ફરીને જવું પડે? ફરીને જવું. હા, એવું આ ના ભાઈ કે છે રમતા હોય, મને રમવા ના લીધો તો આપણે ઝઘડો કરીએ, પછી અથડામણ કરી કહેવાય. આપણે એડજસ્ટમેન્ટ લઈએ તો અથડામણ ટાળી કહેવાય. ના ભાઈ તમે બધા રમો, હું પછી રમીશ, તો એ એડજસ્ટમેન્ટ લીધું, એને અથડામણ ટાળી કહેવાય. જૈસે રાઠોડ ધવલ, પ્રિન્સ પંસુરિયા. આપણે આરતી કરીએ પછી શું ગુણ મળે? શું કહ્યું? આરતી? હા. પૂજા પાઠ આરતી બધું કરીએ તો એ જ વાત કરી ને. તારું શું નામ? ધવલ. ધવલ. એટલે લખ્યું પૂજા પાઠ કરવાથી શું ફળ મળે? હા. એ બધું આરતી કરો, પૂજા પાઠ કરો, એ ભગવાનની ભક્તિ છે. ભક્તિથી બે ફળ મળે. એક તો ભગવાનની ભક્તિ કરવાથી આપણને પુણ્ય બંધાય, પુણ્યથી સંસારમાં ઊંચું ઊંચું બધું સુખ, સંપત્તિ, આનંદ બધું મળે, સમૃદ્ધિ મળે બધી. અને ભગવાનને ઓળખીને ભક્તિ કરે તો આપણે કર્મ ધોવાતા જાય અને ભગવાનના આત્મારૂપ થવાતું જાય. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. એટલે ચિત્તની હાજરી, એકાગ્રતાથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પ્રિન્સ. પછી જય સચ્ચિદાનંદ દીપકભાઈ. પાયલ. કોઈને એક્સિડન્ટ થયું હોય તો એને પીડા થઈ, તો એવી પીડા મને પણ થાય છે, તો શું કરવું? આપણે એને એક્સિડન્ટ થયું તો પ્રાર્થના કરવાની કે દાદા ભગવાન એને ક્ષમતા રાખવાની શક્તિ આપો, એને દુઃખ વહેલું વહેલું મટી જાય એવા નિમિત્તો મળો, એ પ્રાર્થના કરવાની. એ પ્રાર્થના કરવાથી શું થાય? તો કે આપણને બીજાને માટે પ્રાર્થના કરો તો આનંદ થાય, એટલે પીડા મટી જશે. સમજાય ને? જ્યારે જ્યારે કોઈકને મુશ્કેલી દેખાય ને
દાદા ભગવાનને યાદ કરો કે હે દાદા ભગવાન એની મુશ્કેલી ઓછી થાય, એને ક્ષમતા રહે, એની શક્તિ આપો. પ્રાર્થના કરવાની. શું? જય સચિદાન. જય સચિન. પાયલ, રક્ષિતા, જય સચિદાન. કંકરિયા. મને ખાવાની ફાઇલ બહુ જ છે, તો મને તે વૃત્તિ કાઢવા માટે શું કરવું છે? કશું નહીં, કોઈને દુઃખ ના થાય એવું ધ્યાન રાખવાનું. ખાવાનું આપણને ભાવતું ના આવે ને તો કોઈ દુઃખ નહીં આપવાનું. એડજસ્ટમેન્ટ કરવાનું, ઓછું ખાવાનું. નહીં તો અથાણું હોય, પાપડ હોય, ચટણી હોય, ગોળ પાપડી હોય, ચેવડો હોય, ગાંઠિયા, પ્લસ માઇનસ કરીને ખાઈ લેવું. દુઃખ નહીં આપવાનું. સમજાયું ને? પહેલું સ્ટેપ. અને બીજું પહેલું લેવલ. અને બીજું લેવલ શું સુધારવાનું? કે ના ભાવતું આવે તો મોઢા બગડી જાય, માર નથી ખાવું, નહીં ખાવું, મોઢું બગડી જાય, રીસાવા બીસાવા નહીં, એડજસ્ટમેન્ટ લઈ લેવાનું. ફાવશે? બે જ વસ્તુ સુધાર. કોઈને દુઃખ નથી આપવું અને દુઃખી નથી થવું. જેવું છે તેવું. કેવું છે, મહિનામાં 30 દિવસ હોય તો 30માંથી 7 દિવસ આપણે ના ભાવતું ભેગું થવાનું હોય અને બાકીના 3 અઠવાડિયા ભાવતું ભેગું થવાનું. એવો હિસાબ આપણો હિસાબ હોય પ્રકૃતિનો. તો આપણે પેલું 7 દિવસ ના ભાવતું ભેગું થયું ને, ધીમે ધીમે ઓછું વધારે ખાઈને પૂરું કરવાનું. અને બધી આઈટમ ના ભાવતી નથી, એકાદ આઈટમ ના ભાવતી એ ઓછી લેવી, બીજી ભાવતી આઈટમ વધારે લઈને પૂરું કરવું. પછી બાકીના 27-21 દિવસ તો સારું જ આવશે આપણને. એટલે આપણે એડજસ્ટમેન્ટ લેવાનું. શું? દીપાભાઈ, ઘણી વખત ખાવાની ફાઇલ. અને જે દાડે ના ભાવતું આવે ને, અને પછી અંદર ખુશ થવાનું, સારું થયું, આપણું મોં તૂટે છે, મોં તૂટે છે. દીપાભાઈ અપેક્ષા બહુ રહે છે મમ્મી પાસે, આ બનાવી દે ને બધું. અરે ખરી, પણ આપણે થોડું ટ્રેન થઈ જાવ ને, આપણે જાતે બનાવતા આવડે પછી વાંધો નહીં ને. મમ્મીને કહે, મમ્મી હું બનાવું, ચાલો તને આરામ, 1 day રેસ્ટ. આપણે ઘરની રસોઈ બનાવીને ભાવતી રસોઈ બનાવીને ફાવે ને. જય સચિદાનંદ. પણ આ બે વસ્તુ પકડી રાખવાની. હા, કોઈને દુઃખ નહીં આપવાનું, દુઃખી નહીં થવાનું. અને ના ભાવતું ભેગું થાય તો તપ કરવાનું, દુઃખ નહીં આપવાનું. જય સચિદાનંદ. રક્ષિતા, પછી આશા હડિયાલ. જય સચિદાનંદ. જય શ્રી શુદ્ધાત્મા કેવી રીતે જોવા? એ આ સમજી લેવાનું અત્યારે. શું નહીં, આ ડેડ બોડી હોય તો શુદ્ધાત્મા જતા રહ્યા હશે ને, આપણે ખબર પડે ને કે હવે હલતા ચાલતા કશું નથી, મહીથી એના આમ કરે ખબર નથી પડતી કશી, તો મહીથી જતા રહ્યા, તબકારા બંધ થઈ ગયા. તો કે છે માટે એની હાજરીથી આ બધું મશીનરી ચાલે છે. જેમ દૂરથી આપણે રિક્ષા ચાલતી હોય તો સમજે ડ્રાઈવર હોવો જ જોઈએ, દેખાતો નથી તો હોય કે ના હોય? સમજી જ લઈએ કે અંદર ડ્રાઈવર છે, અને રિક્ષા ઊભી જોઈને કોઈ હલતું ચાલતી ન હોય તો આપણને સમજે, લાગતું નથી કોઈ એવું. આ આપણે અંદર ખાને સમજી લેવાનું કે આ ખોખો વાતો કરે છે, બોલે છે, સુખ દુઃખ ભોગવે છે, તો અંદર આત્મા છે. સમજાય ને? વ્યવસ્થિત ની આજ્ઞા કેવી રીતે સેટ કરવી? એટલે આ કંઈ પણ બન્યું ને તો બન્યું એ ન્યાય, બન્યું એ કરેક્ટ સમજી લેવાનું, કોઈની ભૂલ નહીં કાઢવાની. કેમ આવું કર્યું એ શબ્દ એટલે વ્યવસ્થિત ની આજ્ઞાથી ઊંધું ચાલ્યા કહેવાય. કેમ મને માઇક ના આપ્યું, કેમ પેલીને જ આપ્યું, એટલે તમે વ્યવસ્થિત નથી સ્વીકારતા. મમ્મી કે તું હમણાં ભણવાનું પછી કર ને થોડું મારી સાથે કામ કર આટલું, કેમ મમ્મી મને ભણવા નથી દેતી, તો કે કેમ શબ્દ આવે એટલે અમે વ્યવસ્થિત ની ઊંધું ચાલ્યા. ત્યાં આપણે એડજસ્ટમેન્ટ કરવાનું. મમ્મી હું 10 મિનિટ ભણી લઉં, પછી પાછી આવીશ, પછી મારું પાછું ઘણું બાકી છે કામ, સારું પહેલા પતાવી દે છે તારું, એવું કે એડજસ્ટમેન્ટ કરી શકાય. આવું મારી સાથે કેમ કરે છે, તો વ્યવસ્થિત કરતા છે એ તો નથી રહેતું. સમજાયું ને? ભોગવટો આવે ત્યારે વ્યવસ્થિત નું જ્ઞાન ખૂટે છે, બુદ્ધિના ડખા વધુ હોય છે અને વ્યવસ્થિત નું જ્ઞાન સેટ થતું નથી. હા, તો કાગળ પર લખવાના બુદ્ધિના ડખા, આવું છે, પેલી આમ કરી નાખ્યું, મારી ક્યાં ભૂલ હતી, આવું છે, બધા જેટલા વાક્ય બુદ્ધિ બતાવીને લખવાનું, પછી એક એકને સોલ્વ કરવાનું. સમજાયું ને? નહીં કોઈ બેનપણી તને પૂછે મારી મમ્મી મારી સાથે આવું કરતું, તમે શું કહો ને? કંઈક નાની વાત કરો કે ના કરો? નહીં, થોડું સમજણ આપીએ ને. આપણે સમજણ તો બધી છે, પણ આ બુદ્ધિ તોફાન કરે ને ત્યારે સમજણ બંધ થઈ જાય અને બુદ્ધિ ચાલુ થઈ જાય. તો બુદ્ધિને શું કર્યું? કાગળમાં લખવાની. પછી બધા પોઈન્ટ ઉપર થોડી વાર પછી બધું સમજણ પડશે કે આ ખોટું કહેવાય, આપણે આ બધી ઊંધા વિચાર કર્યા, ઊંધી બુદ્ધિ વાપરી, ખોટું છે. પ્રતિક્રમણ કરવાનું અને શક્તિ માગવાની કે આવી ભૂલ નથી કરવી, મને શક્તિ આપો. પછી કાગળ ફાડીને ફેંકી દેવાનું. બુદ્ધિને ખાલી કરવાની. શું? સમાધાન લાવતા જવાનું અને બુદ્ધિની સામે જ્ઞાન વધારતા જવાનું. શું? અને સહેલો ઉપાય છે દાદાની વાણી વાંચવાની. નિર્દોષ દર્શનથી નિર્દોષ, અથડામણ ટાળો, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ. સુંદર પુસ્તકો છે. પ્રતિક્રમણ, આશા. હજી એક પૂછવું છે. શું? ફાઇલોનો સંભાળ નિકાલ કેવી રીતે કરવો? નક્કી કરવાનું. કોઈને દુઃખ નથી થાય, દુઃખ નથી આપવું, અને બધાનું સમાધાન થાય, રીતે એડજસ્ટમેન્ટ લેવું છે.
એની ખરાબ ઉપર દ્વેષ નહીં, સારા ઉપર રાગ નહીં, સંભાવ રાખીને નિકાલ કરવો છે. દીદીને ને બધાને દુઃખ બહુ અપાય તો છે. પ્રતિક્રમણ કરવાનું. શું રોજ જે દાડે આખા દિવસમાં કોઈને દુઃખ અપાય ને રોજ 10 મિનિટ 15 મિનિટ બેસીને માફી માંગવાની, હે દાદા ભગવાન માફી માંગુ છું. અને જ્યારે સેવા કે હું ન મળ્યું હોય ને ત્યારે ભોગવટો બહુ રહે છે. ના ભાઈ, એડજસ્ટમેન્ટ આપણે શું છે સમજી લેવાનું કે ભાઈ કોઈક દાડો આપણે મળે તો કોઈક બીજાને ચાન્સ ના મળવો જોઈએ. અને નવા લોકોને આપીએ ને તે લોકો ચોંટે એટલે આપણે ખુશ થવાનું કે ચાલો એને ચોંટે છે ને સત્સંગમાં, હું તો મારી ગમે ત્યારે બીજું કામ કરીશ. પણ લોકોને આમાં દાદામાં ચોંટતા હોય તો સારું ને. પોઝિટિવ રહેવાનું, મોટા મનના રહેવાનું. શું ભગવટો ને આપણે ભાવમાં મજબૂત થવાનું, શું દુઃખમાં નહીં. ભાવમાં મને ક્યારેય ગમે તેવી સેવા આવશે ભવિષ્યમાં તો હું કરીશ. ઝાડુ મારવાની આવશે કે પોતા મારવાની આવશે તો હું દિલથી કરીશ, સિન્સિયરલી કરીશ. દાદા મને શક્તિ આપજો. જય સચિદાનંદ. આશા કાપડી શ્વેતા. જય સચિદાનંદ. બીજાને દુઃખ નથી દેવું તો કેમ વારંવાર દેવાઈ જાય છે? એનું કારણ છે ને આ બધું ગયા ભાવમાં આપણે હિસાબ આ જ્ઞાનનો નહોતો ગોઠવ્યો કે કોઈને દુઃખ આપવું નથી. તો આપણે એવું જ ગોઠવ્યું તો ભાઈ મને કોઈ છંછેડે તો હું સીધી કરી નાખું. એ ઊંધું ચિતરેલું તો ઊંધું ફળ આવે છે. એટલે વર્તન છે ને એ ગયા ભાવની સમજણનું પરિણામ છે. આજની નવી સમજણ બદલાઈએ આપણે. એટલે હવે શું કરવું પડે, જેટલી વાર ભૂલવાળું વર્તન થાય ને એટલી વાર પ્રતિક્રમણ કરાવવાનું. એમ કરતાં કરતાં પેલું ભૂલવાળી વર્તન ખલાસ થતું જશે. ભૂલ વગરની સમજણવાળું વર્તન પછી આવશે. સમજાય ને? ત્યાં સુધી આપણે તપ કરવાનો કે ના ઊંધું થઈ ગયું, પ્રતિક્રમણ કરો. નિરૂમાની સીડીમાં જોઈને તો નિરૂમા એમ કહેતા કે કોઈને દુઃખ ન આપવું, એવા મહાત્મા મને સચ્ચાઈ નથી ગમતા એમ. હા, તો એ અપાઈ જાય છે એવું ત્યારે નિશ્ચય કર્યો હોય. દાદાએ ના પાડતા હતા કોઈને દુઃખ આપો, અમને એટલું બધું દુઃખ થાય ને ગમે નહીં આવું બધું. ના પણ આમાં તમારે સમજવાનું કે આ આશાનું વર્તન છે. આશાની સમજણ ફેરવાની કે આશા તું ઊંધી સમજણમાંથી બહાર નીકળ, સાચી સમજણમાં આવી જા. અને ઊંધી સમજણ ના પ્રતિક્રમણ કરવા કે હે દાદા ભગવાન આવી ભૂલ ક્યારેય ના કરો, એ મને શક્તિ આપો. એટલે એક પડ જશે. શ્વેતા. જય સચિદાનંદ. પછી વાળા વિરલ. જય સચિદાનંદ. દીપકભાઈ, બોલો. તમને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવે તો તમે કેવી રીતે એનો યુટિલાઇઝ કરો એક દિવસમાં? હું તો મારે વડા થવું જ નથી, છોટા થવું છે. એમ નહીં તો તમે લોકો માટે શું કરો એક દિવસ? એ તો મને કઈ ખબર નથી શું થાય તે દાડે. આપણે ભાવના કરી કે કઈક આવે સત્તા હાથમાં આવે ને તો સદુપયોગ કરવાનો, લોકો જ્ઞાન ને પામે એના ઉપાય ગોઠવો. લાલ કિલ્લા ઉપર બેસીને પછી જ્ઞાન વિધિ ગોઠવાડ 5 લાખ વર્ષ તો હાથે જ્ઞાન આપી દેવાનું. ચાલે કે ના ચાલે? ઓર્ડર છે આજે દાદા ભગવાનનો ઓર્ડર, બધા જ્ઞાન લઈ લો. એ લાખો માણસો જેટલા ભેગા થાય ભેગા કરીને જ્ઞાન આપી દેવાનું એક દાડો. ખાલી ઉતરી જવાનું દેખ લેંગે પછી. જ્ઞાન વિધિ તો થોડીક વાર ચાલે, તો બાકીનો સમય તો અરે બીજી જ્ઞાન સાંજે બીજી જ્ઞાન વિધિ ગોઠવી દેવાય છે. બીજી જગ્યાએ ફ્લાઇટમાં જતા રહેવાનું, ત્યાં પછી ગોઠવી દેવાની. પણ આપણે ભાવના રાખીએ કે આ ભવિષ્યમાં બધા નેતાઓ જ્ઞાન લે, જગતને જ્ઞાનની વાતોથી કહે ને કે સૌરે ચાલે. અત્યાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર બધું જાય અને એ પ્યોરિટી વાળું જગતના મારા ઊંચી જગ્યામાં પ્યોરિટી વાળા બધા આવે ને પબ્લિકને બહુ સુખ શાંતિ આપી શકે એવું હિન્દુસ્તાન થાય, થશે છે. જય સચિદાનંદ. નિરલ. જય સચિદાનંદ. દીપકભાઈ, અમારે છે ને બ્રહ્મચર્ય પાળવામાં દ્વેષ બહુ થઈ જાય છે. બ્રહ્મચર્ય પાળવામાં દ્વેષ બહુ થઈ જાય છે. કોની ઉપર દ્વેષ થાય? એટલે સામેવાળા જે કોઈ વ્યક્તિ આવે ને એટલે એના પર દ્વેષ થઈ જાય. પછી ખબર છે દ્વેષનું પરિણામ શું આવશે? જેની પર દ્વેષ કર્યો હોય ને એની પર જ રાગ થાય. સિનેમામાં નહોતું જોયું પેલો પછી બહુ પછી પેલી એટલો દ્વેષ કરે થોડા સાથે એની સાથે લફડા પડી જાય. ના, એવું તો કરવું જ નથી. તો પછી એનું નામ જ દ્વેષ ના કરાય. આપણે સેફ સાઈડ રાખવાની, સાચવીને જવું. કોઈ દ્વેષ કરવાની જરૂર ક્યાં છે? અરે આપણે થેલી લઈને જતા તો કૂતરું પાછળ પાસે આવે, આમ પૂછડી પટપટાવતું પાસે આવે કે ના આવે? તે કૂતરા પર દ્વેષ કરવાનો હોય કે લાકડી મારવાની હોય? લાકડી મારવાની. દ્વેષ નહીં કરવાનો, લાકડી આપણે આપણી થેલી મળી ધીમેથી ચાલવા મળે, બસ પકડી ના પડે તો જતો રહેશે એની મળે. એ તો એને કઈ ખબર, એને આપણી પાસે એને ખાવાનું જોઈએ છે, કંઈક આમાં છે ખાવાનું, એ પાછળ પડે છે. આપણે ધીમેથી ચાલવા મળવાનું આગળ. આપણે સમજવાનું કે આ બધું આવું જ હોય. આપણે હાંચવીને આપણી સેફ સાઈડ રાખવાની અને ભાવ બગાડવાની નહીં. જો આપણે શું ભાવના કરવાની, બે વસ્તુ આવે.
એક તો મારે આપણે એવી દાનત નહીં રાખવાની કે મારે બધા મારી પર આકર્ષણ પામે, સેન્ટર ઓફ એટ્રેક્શન બની જવું, એવી ભાવના નહીં કરવાની. નહીં એવું તો નથી થતું. એક ના કરીએ પણ પેલા કરીએ છે એટલે લોકો પાછળ પડે ને. અને બીજું આપણે પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન સૌને સદબુદ્ધિ આપો, આ બધી વિપરીત બુદ્ધિમાંથી છૂટે, સદબુદ્ધિ આવે ને વિકારી ભાવમાંથી છૂટે, નિર્વિકારી ભાવને પામે, કૃપા કરો. દ્વેષ નહીં કરવાની, એ માટે પ્રાર્થના કરવાની. અને આપણે આપણી જાત માટે સેફ સાઈડ રાખવાની કે મારે કોઈ માટે ભાવ બગડે, મારા નિમિત્તે કોઈને ભાવ ના બગડે એવી કૃપા કરો, મને શક્તિ આપો દાદા. એવી તો પ્રાર્થના ચાલુ જ હોય આપણે દીપકભાઈ. દ્વેષ નહીં કરવાનો. દ્વેષમાં તિરસ્કાર છે, તિરસ્કારમાંથી પછી આપણે અહંકાર કરીએ છીએ. મારા બ્રહ્મચર્ય સાંઈને અહંકારને કુદરત તોડશે. પછી આપણે સમજણથી આગળ વધવું છે, બુદ્ધિને અહંકાર પૂર્વક નહીં. સમજાયું ને? જય સચિદાનંદ. હૃદયથી આગળ વધવું છે. જય સચિદાનંદ. મોહિત થાણે